ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોરન કે જેમણે બ્લેક બોક્સની શોધ કરી હતી તે ખરેખર એક હોશિયાર વ્યક્તિ હતો. બ્લેક બોક્સ એ દરેક વિમાનમાં અત્યંત જરૂરી ઉપકરણ છે. તે સામાન્ય રીતે બે ભાગોમાં વિભાજિત થાય છે. એક છે એફડીઆર એટલે ફ્લાઇટ ડેટા રેકોર્ડર, જે ફ્લાઇટની કોકપિટમાંથી મળતી તમામ વિગતો જેવી કે વિમાનની દિશા, ઊંચાઈ, વાયુગતિ અને અન્ય માહિતીને રેકોર્ડ કરે છે. બીજો ભાગ છે સીવીઆર એટલે કોકપિટ વોઇસ રેકોર્ડર, જે વિમાનના ક્રેશ દરમિયાન ક્રૂના હેડસેટ અને માઇક્રોફોનથી થયેલા દરેક રેડિયો કમ્યુનિકેશન અને તેની આસપાસના વાતાવરણના તમામ અવાજો રેકોર્ડ કરે છે. આ બંને ઉપકરણો મોટાભાગે વિમાનના પાછળના ભાગમાં મૂકવામાં આવે છે, કારણ કે અકસ્માતના સમયમાં પ્લેનનો પાછળનો ભાગ સૌથી સુરક્ષિત હોય છે અને એનું ઓછું નુકસાન થાય છે. બ્લેક બોક્સ ખરેખર બ્લેક કલરનું હોતું નથી. તે સામાન્ય રીતે બ્રાઇટ ઓરેન્જ રંગનું હોય છે, જેથી અકસ્માતના સ્થળે તેને શોધવામાં સરળતા રહે છે. બ્લેક બોક્સમાં એક લોકેટર બીકન પણ હોય છે, જે અલ્ટ્રાસોનિક પલ્સનું ઉત્સર્જન કરે છે, જેથી અકસ્માત પછી તેની ચોક્કસ જગ્યા નિર્ધારિત કરી શકાય છે.